આપ સર્વેને પવિત્ર પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ ભગવાનની જે દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવતો હોય છે, આજથી શરૂ થતા અધિક માસની કથા. અધ્યાય પહેલો. સુખદેવજીનું આગમન. નૈમિષારણ્યના વનમાં યજ્ઞ કરવાને માટે કશ્યપ, જાંબની, ભૃગુ, અંગિરા, પર્વત, માંડવ્ય, અગસ્ત્ય, કપિલ, કાત્યાયન, ગૌતમ, કૌશિક, અત્રિ, વસુ, ગર્ગ, જમતગ્નિ, શૌનક, જૈમિની વગેરે કેટલાક વિદ્વાન મુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવી ચડ્યા. જાત્રા કરવા નીકળેલા સુખદેવજી ફરતા ફરતા મા મુનિઓને નમસ્કાર કરવા આવ્યા. સર્વગુણ સંપન્ન અને સકળ શાસ્ત્રને જાણનાર જગતગુરુ શ્રી વ્યાસજીની કૃપા પામેલા એવા સુખદેવજીને સામેથી આવતા જોઈ ઊભા રહી ગયા અને તેમની પાસે જાત જાતની અદ્ભુત કથાઓ સાંભળવા તેમને વીંટળાઈ વળ્યા. એ બધાએ હાથ જોડીને વંદન કર્યા. પછી અત્યંત પરિશ્રમથી થાકી ગયેલા એવા એમના રોમહર્ષણ પુત્ર સુખદેવજીને સન્માનપૂર્વક આસન પર બેસાડી એમણે કહ્યું, હે સુખદેવજી, આપ વ્યાસ મુનિના સર્વ શિષ્યોમાં શ્રેષ્ઠ અને વિદ્વાન શિષ્ય છો. આ આસાર અને માયાવી સંસારમાંથી મુક્તિ અપાવો. સંસાર સાગરમાં ડૂબેલાઓને તારો અને અજ્ઞાનરૂપી અંધકાર વડે અંધ બનેલા આ જ્ઞાનરૂપી નેત્રદાન દે એવું કંઈક ટૂંકું સારવાળું અને શુભકારક હરિલીલામૃતનું પાન કરાવવા કૃપા કરો. શૌનક વગેરે ઋષિઓની આ ઈચ્છાના જવાબમાં સુખદેવજી આ પ્રમાણે બોલ્યા, હે મુનિદેવો, તીર્થયાત્રાએ નીકળેલો એવો હું સૌથી પહેલો પુષ્કરજીના પવિત્ર ધામમાં જઈ ચડ્યો. ત્યાં સ્નાન કરી પિતૃઓને તર્પણ કરી યમુના નદીના તરફ આવ્યો અને ત્યાં થઈને બીજા તીર્થોમાં ફરતો આ પરમ પવિત્ર એવી ગંગા નદીના કિનારે આવ્યો. પછી પુણ્યધામ કાશીનગરીમાં કેટલોક સમય રહીને હું ગયાના તીર્થે ગયો. ત્યાં પિતૃઓનું તર્પણ કરી વેણી, કૃષ્ણા, ગંડકી નદીમાં સ્નાન કરી પુલાશ્રમમાં ગયો અને ત્યાંથી ગોમતી નદીમાં સ્નાન કરી સરસ્વતી નદીને કાંઠે 3 રાત ગાળી ગોદાવરીની કૃતમાલા, કાવેરી વગેરે કલ્યાણકારી નદીઓમાં સ્નાન કરીને આગળ વધતો નર્મદા નદી તરફ ગયો અને ત્યાંથી ચામવતી નદી પસાર કરી સેતુબંધ રામેશ્વરના પવિત્ર પ્રસિદ્ધ એવા તીર્થમાં જઈ પહોંચ્યો. અહીંથી નારાયણજીના દર્શન કરવા હું બદ્રિકાશ્રમ ગયો અને ત્યાં ભગવાનના દર્શન તથા સ્તુતિ કરી તપસ્વીઓને વંદન કરી સિદ્ધિ ક્ષેત્ર ગયો અને આમાં સેંકડો તીર્થ સ્થાનો વટાવતો હું મહાભારતમાં પ્રસિદ્ધ એવા કુરુક્ષેત્રને શોભાવનારી કૌરવોની રાજધાની હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં મેં એવું સાંભળ્યું કે પરીક્ષિત રાજા રાજપાટ છોડી ઋષિઓ સાથે પવિત્ર ગંગા કિનારે ગયા છે. ત્યાં કોઈ આહાર છોડી ઋષિઓ સાથે પવિત્ર ગંગા નદીને કિનારે ગયા છે. ત્યાં કોઈ આહાર નહીં કરનારા, કોઈ પવન, પાણી, પાંદડા ખાઈને રહેનારા, કોઈ ફૂલ ખાઈને રહેનારા, તો કોઈ અફીણ ખાઈને શરીર ટકાવી રાખવાના સિદ્ધિ યોગી પુરુષો ભેગા થયા છે. આ સાંભળી મને આ બધા દિવ્ય ઋષિમુનિઓના દર્શનની ઉત્કંઠા થઈ. હું ત્યાં ગયો. ત્યાં કેવળ 16 વર્ષની યુવાન અને ક્રાંતિમાન વયવાળા લાંબા કાળા વાળથી શોભતા એવા અવધૂત નગ્ન અને બ્રહ્મનિષ્ઠ બાળયોગી શ્રી વ્યાસજીના પુત્ર સુખદેવજીને પધારેલા જોયા. મહાતપસ્વી યોગીઓના જૂથ વચ્ચે ઊંચા આસન પર બિરાજેલા અને સુકુમુનિ તારામંડળ વચ્ચે ઝળહળતા ચંદ્રમાની પેઠે તેજ પ્રસરાવી રહ્યા હતા એવા એ પ્રભાવશાળી અને ત્રિકાળ જ્ઞાની સુખદેવજીને બ્રાહ્મણો વિવિધ પ્રકારે પૂજા કરતા હતા.
અધિક માસની કથાનું પ્રથમ અધ્યાય સંપૂર્ણ. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. જય પુરુષોત્તમ દેવ કી.